સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 29/6/2025 રવિવાર, અષાઢ સુદ ચોથ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે સવારે 9:15 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી પાંચમ ગણાશે. જે લોકો સંતાન માટે થઈને પાંચમનો ઉપવાસ કરતા હોય લોકો આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે સવારે 6:35 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સવારે 6:35 પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે. આજે ખાસ કરીને દરેક જણાએ પીપળાના ઝાડ પાસે જવું જોઈએ. ભગવાન શિવનું મંદિર હોય, અંદર પીપળાનું ઝાડ હોય, એ કમ્પાઉન્ડમાં જે પીપળાનું ઝાડ હોય તેની ફરતે દૂધ, જવ અને પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવો અને ત્યાર પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવાનું. મઘા નક્ષત્રના દિવસે પીપળાની ફરતે પાણી ચડાવવાથી પિતૃ તૃપ્ત થાય છે અને પિતૃ ઋણમાંથી મુક્ત થવાતું હોય છે. માટે ચોક્કસ આ કરવું જોઈએ. આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે મઘા. મઘા નક્ષત્ર પિતૃનું નક્ષત્ર ગણવામાં આવતું હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં જન્મ હોય કે મઘા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ. વ્રજ યોગ આજે સાંજે 5:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 9:15 પૂર્ણ થઈ જાય છે. આ વિષ્ટિકરણમાં પણ જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવાય. એ લોકોના જીવનમાં વારે ઘડી યમ ભય થતો હોય છે, અકસ્માત વગેરે યોગો ઊભા થતા હોય છે. પરંતુ આજે સવારે 9:15 પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિની અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. મિત્રો, આ કર્ક રાશિ જે છે એ આજે સવારે 6:35 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 6:35 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આ સિંહ રાશિ આજે સવારે 6:35 શરૂ થઈ પહેલી તારીખે બપોરે 3:24 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિની અંદર એના સ્વામી જે છે ભગવાન સૂર્યનારાયણ છે. એટલે સિંહ રાશિવાળા થોડા અહમ અભિમાનવાળા હોય છે, પોતાનું જ કાર્ય કરવાવાળા હોય છે, જિદ્દી સ્વભાવના હોય છે, પણ કોઈની સાથે કપટ કરવાવાળા નથી હોતા. આજે જે કોઈ બાળકનો જન્મ થયો હોય આ રાશિ, તિથિ, નક્ષત્ર, કરણમાં એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ તમારે કરાવી લેવી જોઈએ, કારણ કે એનાથી તમારું જીવન સરળ બની જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેવું જોઈએ. આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર વિદેશના પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈને સગાની પૂજા હોય, કોઈને છઠ્ઠીની પૂજા હોય, આવું કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને નીકળજો, જેથી કરીને કાર્યમાં સફળતા મળે. એમ તો ઘરેથી કંઈ કાર્ય કરવા જવાનું હોય કે ન કરવા જવાનું હોય, એમ ખાલી એમ જ જતા હોય તો પણ આટલું કરીને નીકળવું જોઈએ ઘરેથી. રવિવાર છે એટલે સવારે નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો, પૂજાના સ્થાનમાં જાઓ, પગે લાગો દેવસ્થાનમાં, ભગવાનને વંદન કરો, કહેવાનું મારા દરેક કાર્યમાં સાથે રહેજો. આજે પિતૃના ફોટાને પણ વંદન કરવાના હોય છે. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવું, રીમ સૂર્યાનમમાં 12 વખત બોલો, સૂર્યનારાયણ ભગવાનને 2 હાથ જોડી વંદન કરી લો. આટલું કરવાથી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે, પણ હમણાં ગાય ઘાસ નથી ખાતી, એટલે જવ, ગોળ ને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવો. એનાથી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધશે તમારી. આજે આખા ફેમિલી સાથે, પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન ખાવું જોઈએ. પણ જ્યારે ફેમિલી સાથે નીકળો છો તો એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય છે, પણ પછી લક્ષ્મી નારાજ પણ થાય કે તમે અંદર ને અંદર તારીમારી કરી એકબીજાની સાથે ઝઘડા, કંકાસ ઊભા થાય એવા વાક્ય બોલશો, કે મનદુખ થાય એવી ઘટના ઘટિત કરશો,
તો એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન નથી થતી, દુઃખી થાય છે. માટે જ્યારે પણ કશે ફરવા જાઓ છો પરિવાર સાથે તો આનંદ ઉત્સાહથી ફરો. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે રાત્રે 6:30 થી 10:30 વાગ્યા સુધી રાત્રે સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો, તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન ધંધો ચાલુ કરશો, ન નોકરી કરશો. આજથી કોઈ પણ વસ્તુની ખરીદી પણ ન કરાય આજે, અને વેચાણ પણ ન કરાય, ન કોઈ નવા કાર્યનો આરંભ કરાય. કારણ કે આજે તમે જે કાર્ય કરો એમાં વારે ઘડીએ મોટું નુકસાન થાય છે. એ નુકસાન થવાને કારણે તમે જે વસ્તુની ખરીદી કરી તેના કરતાં નુકસાન વધી જાય છે. અને વાહનની તો ભૂલમાં ખરીદી ન કરશો. વાહનની ખરીદી કરવાથી અકસ્માત થાય છે, વાહન એનાથી નુકસાન આવે છે. નવા વસ્ત્ર પણ ભૂલમાં ન પહેરશો. આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્ર ધારણ કરવાથી વાહન ચલાવતા બહુ સાચું પડે, મોટો ભયંકર અકસ્માત, એક્સિડન્ટ પણ થઈ શકે છે. માટે આજનો દિવસ જે કાર્ય કરવા માટે યોગ્ય નથી ગણાતો. આજના દિવસે ફક્ત પિતૃનું પૂજન અર્ચન કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. એ કરી શકો છો. આવું બધું જે ફળ છે આજે સવારે 6:35 થી આવતીકાલે સવારે 7:21 સુધીમાં મળે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम
આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.